દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકામાં પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ગરબાડા પોલીસને મળેલી બાતમી આધારે મધ્યપ્રદેશથી દારૂની ખેપ લઈ જતું એક ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું। આ ટ્રેક્ટરની ટ્રોલીમાં ઈંટોની આડમાં ચતુરાઈપૂર્વક છુપાવેલા વિદેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો। આ કાર્યવાહીમાં કુલ 6,14,080નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો, જેમાં 3,10,080ની કિંમતનો વિદેશી દારૂનો સમાવેશ થાય છે। પોલીસે આ ઓપરેશન દરમિયાન દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ સૂત્રો અનુસાર આરોપીઓ ઈંટોની આડમાં દારૂ છુપાવીને તેની ગેરકાયદેસર હેરફેર કરી રહ્યા હતા, જે એક નવી રીતે કૌભાંડ આચરવાનો પ્રયાસ હતો। ગરબાડા પોલીસની આ સફળ કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારને નોંધપાત્ર ફટકો પડ્યો છે। આ ઘટના દર્શાવે છે કે પોલીસ વિભાગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કેટલું સતર્ક છે। ગરબાડા પોલીસે આ કાર્યવાહીને અંજામ આપીને ગુનાખોરીને રોકવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે। આગળની તપાસમાં આ ગેરકાયદેસર નેટવર્કના અન્ય સભ્યોની ભૂમિકા પણ બહાર આવે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।